જો મિત્રો તમારે પણ આવું પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો બેકગ્રાઉન્ડ તમે ડાઉનલોડ કરી લેજો ગૂગલ અથવા ક્રોમમાંથી। મેં આ પ્રકારનું કાંક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું છે, તેને આ રીતે ઝૂમ કરી લઈએ, આ રીતે। ત્યારબાદ તે આપણે જે પીએનજી બનાવેલા છે તે લઈ લઈએ। તો મેં પીએનજી બનાવેલા જ છે ઓલરેડી, તો આપણે ડાયરેક્ટ લઈ લેશું। આ રીતના મેં પીએનજી લઈ લીધું, તેની સાઇઝ મોટી કરી દઈએ આ રીતના। ત્યારબાદ તેને કલર આપી દઈશું। તો અહીંથી તમે કલરના ઓપ્શનથી તમે કલર આપી શકો છો। તો આ રીતના કરી દઈશું। ત્યારબાદ જે આપણે લખેલું ટાઇટલ છે તે લઈ લઈએ। તો આ રીતના આપણે ટાઇટલ છે તેનું લખેલું તે લઈ લઈશું। તેની સાઇઝ પણ થોડી મોટી કરી દઈશું આ રીતના। ત્યારબાદ આપણે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો બેકગ્રાઉન્ડ આપણે કાઇનમાસ્ટરમાંથી આ રીતના લઈ લઈશું, તેને ક્રોપિંગ કરી દઈએ આ રીતના। આ રીતના ક્રોપિંગ કરી સેન્ટ ટુ બેક કરી દઈશું આ રીતે। ત્યારબાદ જે આપણે 4K HD વાળી પીએનજી છે તે લઈ લેશું। તો આ રીતે આપણે લઈ સાઈઝ નાની કરી દઈશું, અહીં રાખી દઈશું આ રીતે। ત્યારબાદ જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો તેવું મારું છે તે હું લઈ લઈશ। તમારું જે હોય તે તમે લઈ શકો છો। તો આપણે આ રીતે લઈ લઈએ। ત્યારબાદ અહીં રાખી સેન્ટ ટુ બેક કરી દઈશું આ રીતે। ત્યારબાદ આપણે એક ઇફેક્ટ લાઇટની જરૂર પડશે। તો ઇફેક્ટ લાઇટ પણ મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે, તો તેને આ રીતે લઈ લઈશું, તેને ક્રોપિંગ કરી દઈએ આ રીતના। આ રીતના ક્રોપિંગ કરી દઈશું। ત્યારબાદ અહીં રાખી સાઈઝ થોડી મોટી કરી દઈશું અને સેન્ટ ટુ બેક આ રીતના કરી દઈશું આ રીતે।